સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમો નમઃ સર્વેભ્યઃ ગુરુભ્યો નમઃ. દૂરવર્તી શિક્ષણે ભવતાં સર્વેષાં હાર્દિકં સ્વાગતમ અસ્તિ. અદ્યતન વિષયः अस्ति સંસ્કૃત અર્થાવબોધः. મિત્રાણી, સંસ્કૃત ભાષા અર્થ અવબોધः इति शब्दत्रयं प्रथमं वयम् अवगमिष्यामः. तत्पूर्वं मम परिचयं ददामि. अहं भाविन् पाठकः. DPS गांधीनगर विद्यालये अहं संस्कृत विषयस्य विभागाध्यक्षत्वेन अहं कार्यं करोमि. संस्कृत भारती संस्थायां कर्णावती महानगरस्य शिक्षणप्रमुखत्वेन अपि मम दायित्वम् अस्ति. विषयः संस्कृत अर्थावबोधः. ત્રણ શબ્દોને આપણે પહેલાં સરસ રીતે સમજીએ. સંસ્કૃત, અર્થ અને અવબોધ. સંસ્કૃત ભાષા આપણે શીખીએ છીએ અને તેમાં શીખવા માટે 4 સોપાન ક્રમશઃ આપણે શીખવા પડે. કેવલ સંસ્કૃત ભાષા જ નહીં, વિશ્વની કોઈ પણ ભાષા શીખવા માટેના 4 સોપાન ક્રમશઃ જોઈએ તો શ્રવણમ, સંભાષણમ, લેખનમ, પઠનમ. લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. આ જે 4 સ્ટેપ્સ છે તેને આપણે સિક્વન્સમાં પહેલાં શીખવા પડે. ભાષા ધ્વનિ સંકેતોની એક વિશિષ્ટ વ્યવસ્થા છે અને વિચારોની અભિવ્યક્તિ છે. મનુષ્ય પ્રાણી કરતાં કંઈક અલગ તરી આવે છે બુદ્ધિ ક્ષમતાને કારણે, અને તેમાં વિશેષ કરીને એક સ્તર છે તે ભાષા. ભાષા થકી વક્તા પોતાના મનના વિચારોને, પોતાના મનની લાગણીઓને એક સામેવાળા શ્રોતા સુધી પહોંચાડે છે અને તે ભાષા થકી પહોંચાડે છે. એટલે ભાષા એકબીજાને સમજવાનું એક માધ્યમ બને છે. ભાષા એક માધ્યમ છે, વિચારોની એક અભિવ્યક્તિ છે, ધ્વનિ સંકેતોની એક વિશિષ્ટ વ્યવસ્થા છે. ઘણા બધા સમયથી આપણે ભાષા ભણીએ છીએ, નાનપણથી અત્યાર સુધી. ગુજરાતી સમાજની વાત કરીએ તો ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, વિદ્યાલયમાં આવીને આપણે આંગ્લ ભાષા, ઇંગ્લિશ ભાષા પણ આપણે ભણીએ છીએ અને સંસ્કૃત પણ ભણીએ છીએ. તો દરેકે દરેક ભાષા શીખવાની એક મનોવૈજ્ઞાનિક પ્રણાલી હોય છે. શ્રવણમ, સંભાષણમ, પઠનમ, લેખનમ. કદાચ આપણને પ્રશ્ન થાય કે આપણા કુટુંબમાં બાળક જ્યારે જન્મ લે છે ત્યારે શરૂઆતમાં સરસ મજાની ક્ષતિ વગરની ભાષા બોલી શકે છે? ઉત્તર છે ના. ધીરે 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 ક્રમશઃ તે બોલતા શીખે છે. કારણ શું? માતૃભાષા. માતૃભાષા એટલે માતા જે ભાષા બોલે છે તે ભાષા, કુટુંબના સભ્યો જે ભાષા બોલે છે તે ભાષા, પરિવારના સભ્યો જે ભાષા બોલે છે તે ભાષા. તે ભાષાના સંસ્કાર ધીરે 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 બાળકના મસ્તિષ્ક પર આવતા રહે છે, માટે તે ભાષા બોલતા શીખે છે. અમેરિકામાં ઇંગ્લિશ ભાષા નાનપણથી બાળક બોલતા શીખી જાય છે. હિન્દી ભાષી પ્રદેશમાં બાળક હિન્દી બોલતા શીખી જાય છે. તે જ રીતે ભાષાનો ક્રમશઃ વિકાસ થાય છે, પરંતુ તેના માટે શ્રવણ સંસ્કાર અપેક્ષિત છે. અર્થાવબોધ થાય છે. ઘણી બધી ચર્ચાઓ શાસ્ત્રોમાં થાય છે. વિજ્ઞાન પણ કહે છે કે જે વ્યક્તિ બહેરો છે તે જ મૂંગો છે. અર્થાત જેની શ્રવણ ક્ષમતા નથી તેની બોલવાની પણ ક્ષમતા નથી. જન્મજાત કોઈ પણ મૂંગું હોતું નથી. શ્રવણ થાય તો જ સંભાષણ થાય. ધીરે ધીરે બાળક બોલતા શીખે છે. પાપા, આઈ, મમ્મી, ગયું. કદાચ અશુદ્ધ બોલે છે, પરિવારજનો ખુશ થાય છે, બોલવાની શરૂઆત કરી છે તેને. આગળ જતાં સરળ વાક્યો, નાના નાના વાક્યો, સાદા વાક્યો બોલતા શીખે છે. કદાચ અશુદ્ધિ હશે વ્યાકરણની દ્રષ્ટિએ, પણ બોલતા શીખે છે. ધીરે 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 વિદ્યાલયમાં, સ્કૂલમાં એ સરસ મજાનું બોલતા શીખી જાય છે અને તેમાં વ્યાકરણના અંશો પણ ઉમેરાય છે. એને સમજ આવે છે, અર્થનું અવબોધન થાય છે. એટલે પ્રથમમ શ્રવણમ, અનંતરમ સંભાષણમ, અનંતરમ પઠનમ, અનંતરમ લેખનમ. આ એક ક્રમિક વિકાસ છે વિશ્વની કોઈ પણ ભાષા શીખવા માટેનું. આગળ જઈએ. સરસ મજાની ચર્ચા કરી છે. જ્યારે કોઈ પણ ભાષા આપણે સાંભળીએ છીએ,
બોલીએ છીએ, લખીએ છીએ કે વાંચીએ છીએ, તો તેના અર્થોનું અવબોધન આપણે આપણા મસ્તિષ્કમાં વિચારોની અભિવ્યક્તિમાં કઈ રીતે થાય છે તે એક સરસ મજાનું સમજીએ. ગૌહો કહ શબ્દ, કદાચ આ વાક્ય તમે ભણી પણ ગયા હશો. એના ઉચ્ચારિતે એના સાસના લાંગુલ કકુદ ખુર વિષાણીનામ સંપ્રત્યય ભવતી સહ શબ્દ. પશ્વસાહનિક મહાભાષ્ય. બહુ સરસ ચર્ચા આપણા શાસ્ત્રોમાં કરેલી છે કે વ્યાખ્યાન પદ્ધતિ નહીં, પરંતુ પ્રશ્નોત્તર માધ્યમેન આપણે આપણા પૂર્વજોએ સરસ મજાનું શીખવાડ્યું છે. તેમાંની એક ચર્ચા છે ગૌ હુ કહ શબ્દ. ગાય એટલે શું? નાનપણથી જ આપણે આપણા પરિવારની અંદર આ ગાય એ શબ્દ સાંભળતા આવ્યા છીએ. એક ઉદાહરણ તરીકે આ મહાભાષ્યમાં ચર્ચા કરેલી છે પશ્વસાનિકમાં, કે જેના ઉચ્ચાર થકી સાસના લાંગુલ કકુદ ખુર વિષાણી નામ સંપ્રત્યય ભવતી સહ શબ્દ. એવો એક સરસ મજાની ચર્ચા આવેલી છે. જેના શિંગડા છે તે ગાય, કે જેને સામાન્ય ખૂંદ નીકળી છે તે ગાય, જેને આંચળ છે તે ગાય, કે જેને પૂંછ છે તે ગાય. ખૂંદ તો ઊંટને પણ છે, તો તેને ગાય કહેવાય ના. પરંતુ આ ચર્ચા અંતર્ગત એ કહેવા માગે છે કે નાનપણથી જ જ્યારે તે સંસ્કાર, તે શબ્દના સંસ્કાર, શબ્દની સાથે પ્રત્યય, શબ્દની સાથે કાળ, આ બધું જે સંકલન થઈ અને માનવ મસ્તિષ્કમાં જે સતત, જે રીતે કોમ્પ્યુટરની ભાષામાં કરીએ તો સર્કિટની અંદર ઇનપુટ આવે છે, તેમ એ શબ્દના ઇનપુટ્સ આપણા મસ્તિષ્કમાં સતત ચાલ્યા કરે છે. ગાય તે ગાય છે. ગાય કાલે આવી હતી. ગાયને માટે રોટલી આપો. ગાય આપણી માતા છે. ગાયને બોલાવો. હું ગાયને જોઉં છું. ગાય માટે, ગાયને, ગાય ઉપર, ગાય અંદર, એમ ગાય એક કોમન શબ્દ છે, પરંતુ તેની સાથે સામાન્ય શબ્દની સાથે જે પ્રત્યયો ઉમેરાયા છે તેનું સંકલન આપણા મસ્તિષ્કમાં સતત થયા કરે છે અને આપણે ભાષા શીખી શકીએ છીએ. તો એ ઘણી બધી ચર્ચાઓ કરેલી છે. ગુજરાતી સમાજની વાત કરીએ તો હિન્દી ભાષા બોલતા નથી, છતાં પણ નાનો છોકરો જે વિદ્યાલયમાં પણ જતો નથી, જેને હિન્દી ભાષા શીખવાની શરૂઆત કરી નથી, તે પણ હિન્દી ભાષા સરસ મજાની બોલે છે. તેનું એકમાત્ર કારણ છે દૂરદર્શન, ચેનલ, મીડિયા, આ બધા જની અંદર તે સતત શ્રવણ સંસ્કાર થતા રહે છે અને હિન્દી ભાષા બોલતા શીખી શકે છે. હા, તેને હિન્દી ભાષામાં લખતા અને વાંચતા આવડતું નથી. કહેવાનું તાત્પર્ય છે ક્યાંક ક્રમ છે. શ્રવણ, સંભાષણ અને તેની સાથે શબ્દો જે આપણે સાંભળીએ છીએ તેના થકી અર્થનું અવબોધન થતું રહે છે. વાક્યની વાત કરીએ આપણે આગળ. ભાષા, વાક્ય. કોઈ પણ ભાષાની અંદર મુખ્યત્વે આ 4 વસ્તુ આપણે સમજવી પડે. વર્ણો, નાનામાં નાનો એકમ, સ્વર અને વ્યંજન, દ્વિતીયમ પદ, નામપદ, ક્રિયાપદમ ચ, તૃતીયમ વાક્યમ, સામાન્ય વાક્યમ, મિશ્રિતમ વાક્યમ, ચતુર્થમ અસ્તિ અર્થ. સ્વર અને વ્યંજન. અક્ષર નક્ષરતી અક્ષર વ્યંજનમ. અ આ ઈ વગેરે સ્વર, ક ખ ગ ગ વગેરે વ્યંજનો, અંતસ્થ ઉષ્મ વગેરે તેની સાથે આવતા વ્યંજનો, આ બધા જોડાઈને પદ બને છે, શબ્દ બને છે. તે નામપદ પણ હોઈ શકે, ક્રિયાપદ પણ હોઈ શકે. સંસ્કૃત ભાષાની વાત કરીએ તો નામપદ આવે એટલે તરત જ આપણા મસ્તિષ્કમાં વિચાર આવે વિભક્તિ, કર્તા, કર્મ, એકવચન, દ્વિવચન, બહુવચન, 21 વિભક્તિના રૂપો અને 3 સંબોધનના રૂપો. આ નામપદ. તેની સાથે કેટલાક કૃદંતોને બધા જોડાઈને પણ કેટલાક નામપદો બનતા હોય છે. ક્રિયાપદની વાત કરીએ, લકાર તરત આપણા વિચારમાં આવે. લટ લકાર એટલે વર્તમાનકાળ, લૃટ લકાર એટલે ભવિષ્યકાળ, લોટ લકાર વિધિલિંગ, આશીર્લિંગ વગેરે 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 લકાર. આ વસ્તુ છે. આગળ જઈએ તો વર્ણોથી પદ બન્યા અને પદોનું સંયોજન થઈ અને વાક્ય બને છે. વાક્ય સામાન્ય વાક્ય પણ હોઈ શકે, નાનું, જેમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ, અથવા તો એ વાક્યને વધારે વિસ્તારથી સમજાવવા માટે વક્તા જે શબ્દોનો ઉપયોગ કરે છે અથવા તો વાક્યોને ભેગા કરે છે તે મિશ્ર વાક્ય. અને તેનો અર્થ, આપણે અર્થ સમજવાનો છે. અર્થ સૌથી મહત્વપૂર્ણ છે.
ઉદાહરણ લઈએ એક. કોઈક વિદ્યાર્થી છે, સામાન્ય રીતે તેના સારા માર્ક્સથી ઉત્તીર્ણ થતો નથી અને એના વિશે કોઈને કોઈ વ્યક્તિ કોઈને કોઈ કોમેન્ટ કરે છે, કથન કરે છે, શું વાત છે, આ વખતે તો સરસ માર્ક આવ્યા ને કેમ? અર્થ એનો વિચારો, બહુ સરસ, સરસ માર્ક્સ આવ્યા. કદાચ વાક્ય પદ સમાન રૂપે હશે, પણ કહેવાની તાત્પર્ય, કહેવાની ઢબ કઈ રીતની છે તેની પર અર્થ પણ બદલાઈ જાય છે. એટલે પદ, પદોનું સંયોજન, વક્તા, શ્રોતા અને વક્તાના કહેવાની ઢબ. લેખન અને પઠનની વાત કરીએ તે શ્રવણ અને સંભાષણમાં થયું. લેખન અને પઠનમાં અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરી અને પણ ઢબ આપણે બદલી શકીએ છીએ. જેમ કે શબ્દ છે અહમ, વયમ, બાલકાહ. કેટલાક શબ્દો છે નામપદ માટે અને ક્રિયાપદ માટે ગચ્છામી, પઠતી, અપિબત, લિખતું. વાક્યનો વિચાર કરીએ, વાક્યને સમજવું છે, ભાષાને સમજવી છે, તો સૌથી પહેલા વાક્યનું જે મૂળ જે તાત્પર્ય હોવું જોઈએ, જેની આવશ્યકતા હોવી જોઈએ, તે કર્તા છે, કર્મ છે, ક્રિયાપદ છે કે બીજા કોઈ પદો છે. એક પ્રશ્ન થાય, જેમ કે શબ્દ લઈ લઈએ અહમ, હું. અહમ એટલે શું? પ્રશ્ન તરત આવશે. અહમ, અહમ ગચ્છામી, અહમ પઠામી, અહમ પુસ્તકમ લિખામી, અહમ ક્રીડામી. ઘણા બધા પ્રશ્નો આવશે, પણ એનો ઉત્તર નહીં મળે. તે જ રીતે વયમ, બાલકાહ, બાલકાહ. પરંતુ કિમ? બાલકાહ કિમ પઠંતી, કિમ તે લિખંતી, કિમ તે હસંતી? પ્રશ્ન ભવતી. વાક્ય માટે એક મૂળભૂત જરૂરિયાત છે તે ક્રિયાપદ. એક તિંગ પદમ વ્યાકરણમાં પણ કહેવાયું છે. જેમ કે ગચ્છામી, કે ગચ્છામી કહી દીધું ત્યાંથી ઘણા બધા તત્વો આપણે સમજમાં આવી જાય છે. જેમ કે ગમ ગચ્છ ધાતુ છે, વર્તમાન કાળનું રૂપ છે. ગચ્છ ધાતુ છે એટલે જવાની ક્રિયા છે, અને વર્તમાન કાળમાં જવાની ક્રિયા થઈ રહી છે. અને પ્રત્યય લાગ્યો છે તી, તહ, અંતિ, સી, થ, થ અને મી, વહ, મહ. મી પ્રત્યય લાગ્યો છે એટલે કે અહમ, વક્તા, વક્તા જઈ રહ્યો છે એ સ્પષ્ટતા થાય છે કેવળ એક પદથી. વાક્ય સમગ્ર કહેવાની પણ જરૂર નહીં પડે, એક પદથી જ એ ખબર પડી જાય છે. તે જ રીતે અપિબત, લંગ લકારનું રૂપ છે, પા ધાતુ છે, પીવાની ક્રિયા થઈ. લંગ લકાર એટલે ભૂતકાળ. ભૂતકાળમાં કોઈક વ્યક્તિ પીતો હતો અને ત એ પ્રત્યય લાગેલો છે, અર્થાત અન્ય પુરુષ એક વચન. કોઈ એક ત્રીજી વ્યક્તિ છે જે વક્તા નથી, જે શ્રોતા નથી, કોઈ એક ત્રીજી વ્યક્તિ છે અને એક વચનમાં છે, તે વ્યક્તિ પાણી પી રહી હતી. તે એક શબ્દથી પૂરેપૂરી સ્પષ્ટતા થઈ જાય છે. એટલે વાક્યમાં જ્યારે આપણે અર્થનું અવબોધન કરવાનું હોય ત્યારે સૌથી પહેલાં આપણે ક્રિયાને ઓળખવી પડે, અને ક્રિયા પછી આવે છે કર્તા. એ કર્તા કોણ કરી રહ્યું છે? અહમ પ્રાતઃકાલે દેવમ પૂજયામી. વાક્ય જ્યારે બોલવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં જો આપણને ક્રિયાનો ખ્યાલ આવે તો આપણે સરળતાથી બીજા વાક્યને પણ સમજી શકીશું, કારણ કે મૂળભૂત છે તે ક્રિયા છે. વક્તા ક્રિયાને બતાવવા માગે છે. તે પછી કેટલાક આપણે ઘણી વખત ભણી ગયા છે અને આપણે હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત અને ગુજરાતી આ 4 ભાષાઓનું આપણા સમાજમાં અત્યારે પ્રભુત્વ વધારે છે. તેટલા માટે આપ જોઈ શકો છો કર્તા, પ્રથમા વિભક્તિ, કારક અને વિભક્તિનો સામાન્ય પરિચય લઈ લઈએ. નોમિનેટિવ, એક્યુઝેટિવ, ઇન્સ્ટ્રુમેન્ટલ, ડેટિવ, પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી. ઇંગ્લિશમાં તેના પ્રત્યયો લાગે છે. સબ્જેક્ટ છે ટુ, બાય, વિથ, ટુ, ફોર વગેરે. એ રીતે હિન્દીમાં અને ગુજરાતીમાં. જ્યારે ભાષાઓનું એક કરતાં વધારે ભાષાઓનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ એક સાથે, ત્યારે કેટલીક વાતો આપણા મસ્તિષ્કમાં, આપણા વિચારમાં આવશે અને તેના કારણે આપણે એક અથવા બીજી ભાષાના જે ભેદ છે તે સમજી શકીશું, સમાનતા છે તે સમજી શકીશું. એક ભાષાથી જ સંપૂર્ણ અર્થનું અવબોધન કરવામાં મુશ્કેલી આવશે, કારણ કે આપણી પાસે એક કરતાં વધારે ભાષાઓનો પ્રભાવ છે. કર્તા, પ્રથમા, નોમિનેટિવ જે સબ્જેક્ટ છે તેના માટે આપણે ઉપયોગમાં કરીએ છીએ.
હવે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે બોલીએ છીએ, સાંભળીએ છીએ, લખીએ છીએ કે વાંચીએ છીએ, વ્યક્તિ પ્રમાણે તેના પર અલગ અલગ ભાષાઓનું પ્રભુત્વ રહેવાનું અને તેના કારણે અર્થનું અવબોધન કદાચ તે જ ભાષામાં નહીં કરી શકે, બીજી ભાષાઓની સહાયતા તેને લેવી પડશે. એ જ વસ્તુ છે અહીંયા આગળ. કર્તાને ગુજરાતીમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. વિવેકે ફળ ખાધું. બીજું છે કર્મ, દ્વિતીય વિભક્તિ, એક્યુઝેટિવ કેસ. 2 સબ્જેક્ટ. આ પણ બહુ ખૂબ જ મહત્વપૂર્ણ અંશ છે. સૌથી પહેલાં આપણે આગળ વિચાર્યું કે ક્રિયાપદ, ક્રિયાપદ પછી કર્તા, આ બંને વાક્યમાં મૂળભૂત તત્વો છે. અને ત્રીજું અતિ આવશ્યક તત્વ છે તે કર્મ. ચર્ચા પણ થયેલી છે વ્યાકરણશાસ્ત્રમાં. કર્તુઃ ઈપ્સિતમમ કર્મ. ક્રિયા દ્વારા કર્તાને જે વસ્તુ કરવું સૌથી વધારે અભિપ્રેત છે તે કર્મ, ક્રિયા જેની પર થઈ રહી છે. રમેશ ફળ ખાય છે. ખાવાની ક્રિયા કોના દ્વારા થાય છે? રમેશ દ્વારા. પણ ફળ ક્રિયા જે છે, ખાવાની ક્રિયા કોની ઉપર થઈ છે? ફળ ઉપર. ફળ કર્મ સ્થાને છે, ઓબ્જેક્ટ છે. આ 3 વસ્તુ ખૂબ જ મહત્વપૂર્ણ માની શકાય અને તેના પછી વાક્યનો વિસ્તાર કરી શકાય. વાક્યને વધારે સરળતાથી કહેવા માટે કદા, કેન સહ, કસ્મઈ વગેરે વગેરે પ્રશ્નો થકી આપણે વિસ્તારથી સમજાવી શકીએ છીએ, જેના કારણે શ્રોતા સરળતાથી તેને સમજી શકે. તૃતીયમસ્તિ તૃતીયા વિભક્તિ કર્ણકવારકમ ઇન્સ્ટ્રુમેન્ટલ કેસ બાય વિથ સે કે દ્વારા ગુજરાતીમાં થી થકી વડે. સાધન છે. કોઈ પણ ક્રિયા માટે જે જરૂરી મહત્વપૂર્ણ જે પણ વ્યક્તિ, વસ્તુ, અંશ છે તેને આપણે તૃતીય વિભક્તિ દ્વારા બતાવીએ છીએ. જ્યારે આપણે સંસ્કૃતમાંથી બીજી ભાષામાં સમજવું હોય અથવા બીજી ભાષામાંથી સંસ્કૃતમાં અર્થોનું ગ્રહણ કરાવડાવવું હોય, ભાષાંતર કરવું હોય અથવા તો સમજૂતી લેવી હોય, ત્યારે વિભક્તિના પ્રત્યયો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કાળ પણ છે, પણ કાળની